અને સુવિધા માટે લોકોને અનેક વખત મહિનાઓ અને વર્ષો સુધી સરકાર સમક્ષ કરગરવું પડે છે, પણ રોડ બનાવવાના સમયે એવી બેદરકારી દાખવવામાં આવે છે કે જાણે રોડ બન્યા પછી ઉખડવા માટે જ બનાવાઈ રહ્યા હોય। આવી જ સ્થિતિ જોવા મળી ભાવનગરમાં કે જ્યાં ચાલુ વરસાદે નેશનલ હાઈવે પર ચાલી રહેલા રોડ નિર્માણને લઈને વિવાદ થયો છે। નવા રોડનું નિર્માણ સામાન્ય રીતે વરસાદમાં કરવામાં નથી આવતું, પણ ભાવનગરમાં રોડની ગુણવત્તાની એસી કે તેસી કહીને રોડનું નિર્માણ ચાલુ વરસાદે કરવામાં આવી રહ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નીતિન સોની પાસેથી। નીતિન, જે રીતે આજે વરસાદના સિઝનમાં રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને ચાલુ વરસાદે રોડ બનાવાઈ રહ્યો છે, આ માત્ર કોન્ટ્રાક્ટરોને મલાઈ મળી રહે એના માટે રોડ આવી રીતે બનાવી રહ્યો છે કે પછી લોકોની સુવિધા માટે બનાવવામાં આવે છે? જી ચોક્કસ સાહેબ, ભાવનગરના અલંગ સ્થિત રાપજ વચ્ચેનો જે રોડ બનાવવાનું જે કામ હતું, એક તરફ ચોમાસાની સિઝન શરૂ થઈ છે, આજે વરસાદનો સમય છે, તેમ છતાં આજે રોડ બનાવવાનું કામ છે તે ડામર રોડ બનાવવાનું કામ સવારથી ચાલુ કરવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે સામાન્ય રીતે સરકારનો નિયમ હોય છે કે 15મી જૂન પછી રસ્તાઓના કામો કરવા નહીં, તેમ છતાં જાણે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ થતી હોય અને કોન્ટ્રાક્ટરને મલાઈ કમાવી દેવાની હોય એવી બાબતને લઈ અને ભાવનગરનો જે આ રોડ છે એના રિપેરિંગનું જે કામ છે, નવો બનાવવાનું કામ છે એ ચાલુ કરવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે તંત્ર અને કોન્ટ્રાક્ટર બંને શંકાના દાયરામાં છે। એટલા માટે કે જે પ્રકારે રોડ બનાવવાની વાત છે, રોડ બને સારી વાત છે, પરંતુ ચોમાસામાં જે રોડ બની રહ્યા છે એ લોકો માટે કહી શકાય કે સુવિધાને બદલે દુવિધા ઉભી કરશે। જી, સૌથી મોટી વાત એ પણ છે કે નેશનલ હાઈવે પર આ રોડ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, તો નેશનલ હાઈવે પર આ પ્રકારનું કામ ચાલે તો એ જે કોન્ટ્રાક્ટર છે શું તેને પણ ખબર નથી, અને જે કોઈ અધિકારીઓએ આ કામ કરવા માટે પરમિશન આપી છે શું તેમને પણ ખબર નથી કે આ રીતે ડામર જે છે તે પાણીનો દુશ્મન હોય છે અને ડામર ને પાણી એકસાથે ભેગા ન કરાય? ચોક્કસ જણાવી દઉં કે સામાન્ય રીતે વરસાદની સિઝન છે એટલે પાણી અને ડામર એકબીજાના દુશ્મન છે। ચોમાસામાં એટલા માટે જ સરકારનો આદેશ હોય છે કે નવા રસ્તાઓ ડામરના ન બનાવવા, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જે સાંઠગાંઠ થતી હોય છે અને એના કારણે આવા જે રોડના કામો છે એ વરસાદની સિઝનમાં શરૂ કરવામાં આવે છે। ત્યારબાદ વરસાદની સિઝન પૂરી થશે તરત રસ્તાઓ તૂટી જશે અને ફરી એક વખત કોન્ટ્રાક્ટરને કામ મળશે। આ પ્રકારનું જે ષડયંત્ર છે એ ચાલી રહ્યું છે તેમ દેખાઈ રહ્યું છે। જી, આભાર નીતિન માહિતી આપવા બદલ। તો સૌથી મહત્વની વાત આમાં એ આવે છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે ચાલુ વરસાદે આ પ્રકારના રોડના કામ ન થાય, કારણ કે ડામર અને રોડ ડામરના જે રોડ બનાવવામાં આવતા હોય છે ત્યારે ડામર અને પાણી જે છે તે એકસાથે મિક્સ ન થવા જોઈએ, કારણ કે ડામર છૂટો પડી જાય। પણ આ રીતે જયારે રોડ બનાવવામાં આવી રહ્યા છે, સૌથી પહેલા તો રોડ બનાવતા હોય ત્યારે હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવતા હોય છે જે એક વર્ષ પણ ટકતા નથી, અને ત્યારે આવી રીતે જો વરસાદની સિઝનમાં ચાલુ વરસાદે જો રોડ બનાવવામાં આવે તો પછી તે કેટલા ટકશે તે સૌથી મોટો સવાલ છે। આ પ્રકારે જે અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરોને કામ આપે છે તેઓ પણ ભ્રષ્ટ છે અને જે આ કોન્ટ્રાક્ટરો છે તે પણ ભ્રષ્ટ છે। આ જ પ્રકારે જો રોડ તૂટી જશે તો તેની જવાબદારી કોની? કારણ કે દરેક રોડ જે બને છે તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની પણ હોય છે।